નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. આજ રાપર ખાતે કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ જરૂરી સ્ટાફની માંગ સાથે આંદોલન કરાયું. વહીવટી તંત્ર દ્વારા આશ્વાસન બાદ 1 મહિનાની મોહલત અપાઈ. જો યોગ્ય ન થાય તો હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ. રાપર હોસ્પિટલ ખાતે પૂરતો સ્ટાફ ફાળવો, પૂરતી સુવિધાઓ આપો સૂત્રો સાથે ધરણા યોજાઈ. સરકારના અણઘડ વહીવટના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાપરની જાહેર જનતા આરોગ્ય જેવી મૌલિક સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ. બચુભાઈ આરેઠિયા. પ્રજાના પ્રશ્નો માટે અમે હરહંમેશ પ્રજાની સાથે છીએ. આંદોલનકર્તાઓ. NN ન્યૂઝ રાપર. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. વિવિધ પ્રશ્નોએ વારંવાર રજૂઆતો કરવા છતાં આ સરકારનું, આ તંત્રનું પાણી હલતું નથી. અહીં વિવિધ સમસ્યાઓમાં મહિલાઓની પ્રસૂતિની સમસ્યા હોય કે એક્સરે કઢાવવાની સમસ્યા હોય, અહીંયા નથી. એક્સરે ના મશીનો નથી, અહીં પૂરતો સ્ટાફ. 25% જે દાયકાઓથી સમગ્ર વાગડ વિસ્તાર આરોગ્યને લઈને પછાત થયો છે. અહીંયાના જાગૃત નાગરિકો દ્વારા ઘણા બધા આંદોલનો, ઘણા બધા આવેદનપત્રો જવાબદાર વહીવટી તંત્રને આપ્યા છતાં વાગડના 2.5 લાખ લોકોની જીવાદોરી સમાના 1 લાખની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની સગવડ સુવિધા ન હોવાના કારણે અનેકો રજૂઆતો કરી છતાં કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ના થયા હોવાના કારણે આજે રાપર તાલુકાના જાગૃત નાગરિકો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો દ્વારા પછી ધરણા પર બેઠેલા છીએ. આજે એ માંગ લઈને અહીંયા વાગડના આરોગ્યની ચિંતા કરીને બધા અહીંયા આવ્યા છીએ. ત્યાં હોસ્પિટલની અંદરમાં માત્ર ને માત્ર ગોળીઓ આપવા સિવાય બીજું કોઈ કામ થતું નથી. અહીંયા ઇમરજન્સીમાં કોઈને બ્લડની જરૂર હોય તો એ ઉપલબ્ધ નથી થતું. ઇમરજન્સીમાં કોઈ પણ નાની મોટી ઈજાઓ હોય તો ડાયરેક્ટ રિફર કરો એમ જ કહેવામાં આવે છે. જે પ્રસ્તુતિ મહિલાઓ હોય એમને પણ ઘણી બધી સમસ્યાઓ છે અને છેલ્લા કેટલાય દાખલાઓ એવા જોયા છે કે આ પૂરતી સુવિધાઓના કારણે મહિલાઓના જીવ પણ ગયા છે. સમગ્ર ત્યારે આ પ્રજાનો અવાજ બનવા માટે વિવિધ સંસ્થાના આગેવાનો, વિવિધ સંસ્થાના વિવિધ પાર્ટીઓના આગેવાનો ત્યારે અહીં પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે. ત્યારે આજે રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ રાજકીય પાર્ટીઓ, સામાજિક સંગઠનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા જે રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલા સમયથી સ્ટાફની ઘટ છે, જરૂરી દવાઓ નથી, ઓપરેટરો નથી, જરૂરી સંસાધનોના તેમજ આરોગ્યલક્ષી કોઈ પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ ન હોય સારી રીતે, એના કારણે ધરણા ઉપર ઉતરેલ હતા. છેલ્લા કેટલા સમયથી આમ તો જાગૃત નાગરિકો તેમજ સંસ્થાઓ દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતી હોય છે, પણ આજ દિવસ સુધી આ વાતનું નિવારણ ન આવતા આજે આખરે ત્યાં ધરણાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને રાપરના સૌ લોકો, સૌ સામાજિક આગેવાનો, સૌ સંસ્થાઓના વડાઓ દ્વારા ત્યાં આ પ્રોગ્રામ આજે રાખવામાં આવ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે આ જે બધી માંગણીઓ છે, જ્યાં પૂરતો સ્ટાફ નથી કે જે ઘટ વર્તાઈ રહી છે, એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ બધી સમસ્યાનો નિવડો લાવીશું એવું આશ્વાસન અપાતા આજે અહીંયા ધરણા અમે કરીને આવી રજૂઆત કરી લીધી છે.
પણ 1 મહિનાનો ટાઈમ આપ્યો છે કે જો આ સમસ્યાઓનું સોલ્યુશન નહીં થાય તો 1 મહિના પછી રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાળાબંધીનો પ્રોગ્રામ કરવામાં આવશે. કારણ કે સારું સ્વાસ્થ્ય મેળવવું એ લોકોનો મૌલિક અધિકાર હોય અને આ સારું સ્વાસ્થ્ય લોકોને મળે એ સરકારની જવાબદારી છે. આ સરકાર પોતાની જવાબદારી નથી નિભાવી રહી ને વાત ખાલી મોટી મોટી વિકાસોની થઈ રહી છે. જો લોકો રાપર પંથક એક એવો પંથક છે કે ત્યાં અહીંયા 80% લોકો ટકનું કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને આવા વિસ્તારની અંદરમાં જો આરોગ્યની સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોય અને લોકોએ સરકારની અનેક યોજના હોવા છતાં ખાલી કાગળો પર આ યોજનાઓ હોય અને લોકોનો આરોગ્યની કોઈ ચિંતા નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે આ બિલકુલ સહન નહીં કરવામાં આવે અને લોકોને આરોગ્ય પૂરું પાડે એવી સરકારને અમે વારે ઘડીએ રજૂઆત કરી છે. આજે આશ્વાસન મળ્યા બાદ અમે ધરણા ઉપર આ બાબતે અહીંયા આજે ધરણા સમાપ્ત કર્યા છે. પણ 1 મહિનાની અંદરમાં જો આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને રાપરના બીજા પણ બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ આ સેમ જ પરિસ્થિતિ હોય, આ તમામ રજૂઆત આજે એકી સાથે કરી છે અને 1 મહિના પછી તાળાબંધીનો પ્રોગ્રામ આપવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે. એટલે હવે 1 મહિનાની અંદરમાં જો આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ તમામ જે ખૂટતી કડીઓ છે એ પૂરી નહીં કરવામાં આવે તો ચોક્કસ તાળાબંધી કરી અને સરકાર સુધી અમારો અવાજ પહોંચાડીશું.